હલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે બધા અમેન્ડમેન્ટ કરતા હતા, બરાબર છે. એ અમેન્ડમેન્ટમાંથી આપણે આવેલા 43 નંબર પર. ઓકે, તો આપણે જોઈએ 43 નંબરમાં શું છે. 43 નંબરનું જે અમેન્ડમેન્ટ થયેલું એમાં કયા નંબરનો આર્ટિકલ અમેન્ડ થયેલા, તો 145, 226, 228 અને 366, બરાબર છે. અને એમાંથી કેટલાક જે આર્ટિકલ્સ છે એને રિમૂવ કરી દેવામાં આવેલા. એ જે આર્ટિકલ્સ હતા એ એન્ટી ફ્રીડમ હતા, બરાબર. તો એ આર્ટિકલ કયા છે? 31D, 32A, 131A, 144A, 226A અને 228A, બરાબર. તો આ જે આર્ટિકલ્સ હતા એ એન્ટી ફ્રીડમ હતા, એટલા માટે એને રિમૂવ કરી દેવામાં આવેલા. તો 13 એપ્રિલ 1978ની અંદર આ જે અમેન્ડમેન્ટ પાસ થયેલું એમાં કહ્યું હતું કે જ્યારે ઇમરજન્સી લગાવવામાં આવેલી, બરાબર છે. તો જે ઇન્ટરનલ ઇમરજન્સી હતી કન્ટ્રીની અંદર એને લાઈક રદબાતલ કરેલી હતી, બરાબર છે. અને જે એન્ટી ફ્રીડમ અમેન્ડમેન્ટ હતા, બરાબર છે, એને અહીંયા કેન્સલ કરી દેવામાં આવેલા, રદ કરી દેવામાં આવેલા, બરાબર છે. અને એ બિલનું નામ હતું બિલ 42. એના પછીનું 44મું અમેન્ડમેન્ટ, એમાં કયા કયા આર્ટિકલ અમેન્ડ થયા હતા? 19, 22, 30, 31A, 31C, 38, 71, 74, 77, 83, 103, 105, 123, 132, 133, 134, 139A, 150, 166, 172, 192, 194, 213, 217, 225, 226, 227, 239D, 329, બહુ બધા છે, 352, 356, 358, 359, 360 અને 371F, બરાબર. આટલા જે આર્ટિકલ્સ છે એની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવેલું. અને જે આર્ટિકલ છે એ આર્ટિકલની અંદર 134A અને 361A એ જે છે ને ઇન્સર્ટ કરવામાં આવેલા. અને રિમૂવ કોને કરી દીધેલા? આર્ટિકલ 31ને. આર્ટિકલ 257A, 229A, બરાબર છે, એને રિમૂવ કરી દીધેલા. અને જે 12મો પાર્ટ છે એને અમેન્ડ કરવામાં આવેલો, બરાબર છે. અને શિડ્યુલ 9 છે એની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવેલું. તો 6 સપ્ટેમ્બર 1978ની અંદર અમેન્ડમેન્ટ થયેલું. આ 44ના અમેન્ડમેન્ટની અંદર કેટલા બધા અમેન્ડમેન્ટ થયા છે, બરાબર. હા, અને બીજી વસ્તુ કે હવે આપણે ત્યાં 105 અમેન્ડમેન્ટ થઈ ગયા છે, બરાબર. જે પેલું બિલ પાસ થયું ને કાલે રાજ્યસભા અને લોકસભામાંથી ખેડૂતો માટે, બરાબર, એની સાથે 105 અમેન્ડમેન્ટ થશે, બરાબર. હવે 104 નથી રહ્યા, હવે 105 થયા છે, બરાબર છે. અને જો ત્યારે આપણા જે PM હતા એ મોરારજી દેસાઈ હતા, બરાબર. અને આપણા જે પ્રેસિડેન્ટ હતા એ હતા નીલમ સંજીવા રેડ્ડી, બરાબર છે. હવે આ અમેન્ડમેન્ટની અંદર શું હતું? તો અમેન્ડમેન્ટ passed after revocation of internal emergency in country provides the human rights safeguard and mechanism to prevent abuse of executive and legislative authority. Annual sum amendment enacted in amendment bill 42. તો જે ઇન્ટરનલ ઇમરજન્સી હતી, બરાબર છે, એને રદ તો કરેલી જ હતી, બરાબર છે. પણ એને જે પાસ કરવાનું જે પ્રોસેસ છે, બરાબર છે, એને અમેન્ડ કરવામાં આવી. પછી જે હ્યુમન રાઇટ્સ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે, બરાબર છે, એની રક્ષણ માટેના કેટલાક રાઇટ્સ બનાવવામાં આવ્યા, બરાબર છે. પછી જે લેજિસ્લેટિવ ઓથોરિટી છે અને જે એક્ઝિક્યુટિવ ઓથોરિટી છે, બરાબર છે, એનો ક્ષય નહીં થાય, બરાબર છે, એનો કોઈ ફાયદો નહીં ઉઠાવે કે એના પર કોઈ ઇલ્ઝામ નહીં લગાવે, એના માટે પણ કેટલાક કાયદાઓ બનાવવામાં આવેલા. એના પછી છે 42 અમેન્ડમેન્ટ. 334 આર્ટિકલ્સ એ છે એ અમેન્ડ થયેલો 25 જાન્યુઆરી 1980ની અંદર. એક્સટેન્ડ રિઝર્વેશન ફોર SCs and STs and nomination of Anglo-Indian member in Parliament and State Assemblies for another 10 years. હવે આ જે SC/ST વાળાનું અને જે એંગ્લો ઇન્ડિયન મેમ્બર્સ છે, બરાબર, એ લોકોની જે સીટ રિઝર્વેશન માટેની જે સીટ છે, બરાબર છે, એ લોકોનું જે નોમિનેશન થાય છે બીજા 10 વર્ષ માટે અહીંયા ઉમેરી દેવામાં આવ્યું, એક્સટેન્ડ કરવામાં આવ્યું. એટલે 1990 સુધી એ લોકો
વધતા જ ગયા, બરાબર છે. એના પછી 46મું અમેન્ડમેન્ટ જે છે એ કયું છે? 269, 286 અને 266. શિડ્યુલ 7ની અંદર અમેન્ડમેન્ટ થયેલું 2 ફેબ્રુઆરી 1983ની અંદર. તો જે અમેન્ડમેન્ટ છે એ છે amendment to negate judicial pronouncement on scope and applicability of sales tax, બરાબર છે. તો amendment to negate judicial pronouncement on scope and applicability on sales tax, જે સેલ્સ ટેક્સ લાગે છે, બરાબર છે, એની સામે આપણે જો એને નકારવું હોય કે વિરોધ પ્રદર્શન કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. 47મું છે શિડ્યુલ 9ની અંદર 26 ઓગસ્ટ 1984ની અંદર થયેલું પ્લેસ લેન્ડ રિફોર્મ એક્ટ એન્ડ અમેન્ડમેન્ટ ટુ ધીસ એક્ટ અંડર શિડ્યુલ 9 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો જે જમીન છે, બરાબર છે, પ્લેસ લેન્ડ રિફોર્મ્સ એક્ટ ત્યારે એવું કહેવાતું હતું, બરાબર. એન્ડ અમેન્ડમેન્ટ ટુ ધીસ એક્ટ અંડર શિડ્યુલ 9 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે જે આપણે જમીન ખરીદીએ અને વેચીએ છીએ એના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, બરાબર, એના જે લો છે એની અંદર ચેન્જીસ કરવામાં આવેલા. 48ની અંદર 356મું આર્ટિકલ જે છે એ અમેન્ડ થયેલું 26 ઓગસ્ટ અને 1984ની અંદર. તો એમાં આર્ટિકલ 356 અમેન્ડ ટુ પરમિટ પ્રેસિડેન્ટ્સ રૂલ અપ ટુ 2 years ઇન ધ સ્ટેટ ઓફ પંજાબ. જે પંજાબ છે, બરાબર, એની અંદર પ્રેસિડેન્શિયલ રૂલ જે લાવવામાં આવેલો હતો એ 2 વર્ષ માટે ફરીથી અહીંયા એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો, બરાબર. એના પછી છે ફરીથી ઇન્દિરા ગાંધી આપણા પીએમ બની ગયા અને 49મું જે અમેન્ડમેન્ટ છે એ આર્ટિકલ 244 અને શિડ્યુલ 5ની અંદર થયેલું 5 અને 6ની અંદર 11 સપ્ટેમ્બર 1984ની અંદર. તો એની અંદર જે ત્રિપુરા છે, બરાબર છે, એને એઝ અ ટ્રાઇબલ સ્ટેટ તરીકે અહીંયા રેકગ્નાઇઝ કરવામાં આવેલું અને ત્રિપુરાની જે એસેમ્બલી છે એને પણ અહીંયા ક્રિએટ કરવામાં આવેલી. એન્ડ એનેબલ ધ ક્રિએશન ઓફ અ ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલિંગ. તો ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલિંગ જે છે, બરાબર, એ અહીંયા ક્રિએટ કરવામાં આવેલી. એ લોકોની જે લેજિસ્લેટિવ જે સિસ્ટમ છે અહીંયા ઊભી કરવામાં આવેલી. પછી 50મું અમેન્ડમેન્ટ છે આર્ટિકલ 33ની અંદર, જે 11 સપ્ટેમ્બર 1984માં થયેલું, બરાબર. એની અંદર શું છે કે ટેકનિકલ અમેન્ડમેન્ટ ટુ curtailment of fundamental rights as per part 3 as prescribed in article 33 to cover security personnel protecting property and communication infrastructure, બરાબર. આખું ટેકનિકલ અમેન્ડમેન્ટ અહીંયા લાવવામાં આવેલું, જેની અંદર ટેકનિકલ અમેન્ડમેન્ટ ટુ curtail of fundamental rights as per part 3 as prescribed in article 33 to cover security personnel protecting property and communication infrastructure, બરાબર છે. તો એમાં જે આપણી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી માટે પ્રોપર્ટીને પ્રોટેક્ટ કરવા માટે આપણે અહીંયા એક પર્સનલ રાખી શકીએ છીએ, બરાબર છે. તો એની અંદર લાઈક આર્ટિકલ 33ની અંદર જે હ્યુમન રાઇટ્સ છે, બરાબર, જે પ્રોપર્ટીને રિલેટેડ રહ્યા છે, બરાબર, જે નિયત કરેલા હતા તે એને પ્રોટેક્ટ કરવા માટે આપણે કોઈ એક પર્સનલને અહીંયા હાયર કરી શકીએ છીએ, બરાબર છે. હવે પ્રોપર્ટીના આપણે કેસ ચાલતો હોય, બરાબર, તો એમાં આપણે કોઈ વકીલ છે એને રોકીએ, બરાબર છે, એવું આપણે અહીંયા કરી શકીએ છીએ. 51, તો એ આર્ટિકલ 330 અને 332ની અંદર અમેન્ડમેન્ટ થયેલું, બરાબર છે, 29 એપ્રિલ 1984ની અંદર. તો એની અંદર શું હતું? પ્રોવાઈડ રિઝર્વેશન ટુ શિડ્યુલ ટ્રાઇબ ઇન નાગાલેન્ડ, મેઘાલયા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ ઇન લોકસભા. તો લોકસભાની અંદર જે નાગાલેન્ડ છે, બરાબર છે, મેઘાલય છે, મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ છે, એની અંદર જે શિડ્યુલ ટ્રાઇબ છે એ લોકોને રિઝર્વેશન મળેલું હતું. સિમિલરલી ફોર મેઘાલયા અને અરુણાચલ ઇન ધેર લેજિસ્લેટિવ એસેમ્બલીઝ, એ લોકોની લેજિસ્લેટિવ એસેમ્બલી છે એની અંદર બી એસટી વાળાને ત્યાં સીટ મળેલી હતી. એના પછી 52મું જે અમેન્ડમેન્ટ છે એ આર્ટિકલ 101, 102, 190 અને 191માં થયેલું. શિડ્યુલ 10ની અંદર શિડ્યુલ 10 જે છે અહીંયા
ઇન્સર્ટ કરવામાં આવેલું 15 ફેબ્રુઆરી 1985ની અંદર. તો એમાં શું થયું? તો એન્ટી ડિફેક્શન લો પ્રોવાઇડ્સ disqualification of members from parliament and assembly in case of defection from one party to another. However, part of the 10th schedule to the Constitution of India was struck down by the Supreme Court in case of Quixote, Holahan and Zachilugu 1992 SCR 1686 for being in contravention with Article 368 of the કોન્સ્ટિટ્યુશન. હવે અહીંયા છે ને એન્ટી ડિફેક્શન લો, ડિફેક્શન એટલે આપણે પક્ષ પલતો કરીએ ને એ, બરાબર છે. એટલે કોઈ મેમ્બર છે, બરાબર છે, એ પાર્લિયામેન્ટની અંદર એનું ડિસ્ક્વોલિફિકેશન થાય, બરાબર છે, તો શું કરે? પક્ષ પલતો કરીને બીજી પાર્ટીમાં એ જઈ શકે. ઓકે, તો એવું એ લોકો અહીંયા કરી શકે. પણ છે ને એના લીધે શું થયું કે લાઈક પણ એ પાછળથી છે ને સુપ્રીમ કોર્ટ દ્વારા એને સ્ટ્રક કરી દેવામાં આવેલું, બરાબર છે. એના પછી છે 53નું જે અમેન્ડમેન્ટ છે એની અંદર 371G આર્ટિકલ જે છે ઇન્સર્ટ કરવામાં આવેલું, બરાબર છે. અને એની અંદર 20 ફેબ્રુઆરી 1986ની અંદર આ અમેન્ડમેન્ટ થયેલું. તો સ્પેશિયલ પ્રોવિઝન વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્ટેટ ઓફ મિઝોરમ. તો જે મિઝોરમ છે, સ્ટેટ ઓફ મિઝોરમ છે, બરાબર છે, એ લોકોને કેટલીક બેઝિક જોગવાઈઓ અહીંયા કરી આપવામાં આવેલી હતી. ઓકે, એના પછી છે 54મો અમેન્ડમેન્ટ. એની અંદર આર્ટિકલ 125 અને 221 એ અમેન્ડ થયેલા અને શિડ્યુલ 2 પણ અહીંયા અમેન્ડ કરવામાં આવેલું. 1 એપ્રિલ 1986ની અંદર અમેન્ડમેન્ટ થયેલું. તો એની અંદર જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એની સેલેરી ઇન્ક્રીઝ કરવામાં આવેલી, બરાબર છે. એન્ડ other judges and to provide for determining future increases without the need for constitutional amendment, બરાબર છે. અને બીજા જે જજ છે એ જજ એમને પ્રોવાઈડ કરવામાં આવ્યા. કેમ? ફ્યુચરની અંદર કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટની કદાચ જરૂર પડે, બરાબર છે, એમ તો પડવાની છે. તો એના માટે જે ચીફ જસ્ટિસ છે, ઓકે, એમને બીજા જજીસ પ્રોવાઈડ કરવામાં આવ્યા. 55મો જે અમેન્ડમેન્ટ છે એની અંદર 371H આર્ટિકલ જે છે એને ઉમેરો કરવામાં આવ્યો. એની અંદર 20 ફેબ્રુઆરી 1987માં સ્પેશિયલ પાવર ટુ ગવર્નર કોન્સિક્વન્ટ ટુ ફોર્મેશન ઓફ સ્ટેટ ઓફ અરુણાચલ. તો જે અરુણાચલ પ્રદેશ છે, બરાબર છે, એને એક ગવર્મેન્ટ, એના જે ગવર્નર છે એને સ્પેશિયલ પાવર અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલો હતો. 56મું જે આર્ટિકલ છે એ છે આર્ટિકલ 371I 30 મે 1987માં. એમાં ટ્રાન્ઝિશન પ્રોવિઝન ટુ એનેબલ ફોર્મેશન ઓફ સ્ટેટ ઓફ ગોવા, બરાબર. તો જે ગોવાનું સ્ટેટ છે, બરાબર, એટલે ગોવા જે છે ને એને સ્ટેટ બનાવવા માટે અહીંયા કેટલીક ફોર્મેશન છે, બરાબર છે, એ અહીંયા પૂરી પાડવામાં આવેલી. ટ્રાન્ઝિશન એટલે છે ને સંક્રમણ. એના પછી ત્યારે જો આપણા જે PM હતા એ રાજીવ ગાંધી હતા. 57મું જે અમેન્ડમેન્ટ છે એ 332માં થયેલું, બરાબર. આર્ટિકલ 332 21 સપ્ટેમ્બર 1987ની અંદર પ્રોવાઈડ રિઝર્વેશન ટુ શિડ્યુલ ટ્રાઇબ ઇન નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ લેજિસ્લેટિવ એસેમ્બલી, બરાબર છે. હવે એ લોકોની આ જે 4 સ્ટેટ છે એ લોકોની જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે એની અંદર SC/ST વાળાને રિઝર્વેશન પ્રોવાઈડ કરવામાં આવ્યું. 58મું જે અમેન્ડમેન્ટ છે એની અંદર 394A એ આર્ટિકલ ઇન્સર્ટ કરવામાં આવ્યો અને 22નો પાર્ટ જે 22 પાર્ટ છે એને અમેન્ડ કરવામાં આવ્યો 9 ડિસેમ્બર 1987માં. તો પ્રોવિઝન ટુ પબ્લિશ ઓથેન્ટિક હિન્દી ટ્રાન્સલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન એઝ ઓન ડેટ એન્ડ પ્રોવિઝન ટુ પબ્લિશ ઓથેન્ટિક હિન્દી ટ્રાન્સલેશન ઓફ ફ્યુચર અમેન્ડમેન્ટ. હવે અહીંયા જે હિન્દી લેંગ્વેજ છે, બરાબર, એ આપણી રાષ્ટ્રીય ભાષા કહેવાય. તો જે પણ આ છે ને હેન્ડ રિટન હોય, પણ આપણે ત્યાં બહુ બધી લેંગ્વેજ બોલાય એટલે છે ને એને ઇંગ્લિશમાં લખાય. તો એ ટાઈમ પર ઇંગ્લિશમાં જ લખાતું હતું, હજુ પણ ઇંગ્લિશમાં જ લખાય છે, બરાબર છે. તો જે પણ
કોન્સ્ટિટ્યુશન છે એને હિન્દીમાં ટ્રાન્સલેટ કરવા માટેની અહીંયા કેવું છે કે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી, બરાબર છે. અને આગળ જતાં પણ આપણે ફ્યુચરની અંદર પણ જે અમેન્ડમેન્ટ થાય એ હિન્દીની અંદર ટ્રાન્સલેટ કરવામાં આવે કે હિન્દીમાં થાય એવી અહીંયા જોગવાઈઓ કરવામાં આવી. પછી એના પછીનું 59th જે અમેન્ડમેન્ટ છે એ આર્ટિકલ 356 અને એની અંદર અમેન્ડમેન્ટ થયેલું અને 359A એને ઇન્સર્ટ કરવામાં આવેલું 30 માર્ચ 1988ની અંદર. તો આર્ટિકલ 356 અમેન્ડેડ ટુ પરમિટ પ્રેસિડેન્ટ્સ રૂલ અપ ટુ 3 યર ઇન સ્ટેટ ઓફ પંજાબ. પંજાબ સ્ટેટ છે એની અંદર જે પ્રેસિડેન્ટનો રૂલ એટલે કે જે પ્રેસિડેન્ટનો રાજ છે, બરાબર છે, એને હજુ બીજા 3 વર્ષ માટે ત્યાં રાખવામાં આવ્યું. અને જે આર્ટિકલ 352 અને આર્ટિકલ 359A જે છે એને અમેન્ડ કરીને પરમિટ ઇમ્પોઝિંગ ઇમરજન્સી ઇન સ્ટેટ ઓફ પંજાબ ઓર ઇન સ્પેસિફિક ડિસ્ટ્રિક્ટ ઓફ ધ સ્ટેટ ઓફ પંજાબ, બરાબર છે, ઇમરજન્સી ત્યાં જાહેર કરી દેવામાં આવી. એના પછી 60મું અમેન્ડમેન્ટ છે આર્ટિકલ 276ની અંદર 20 ડિસેમ્બર 1988ની અંદર. જે પ્રોફેશનલ ટેક્સ છે એ ઇન્ક્રીઝ કરીને મિનિમમ કેટલો કરી દેવામાં આવ્યો 250, બરાબર છે, અને મેક્સિમમ કેટલા સુધી લઈ શકીએ 2500. આ જે પ્રોફેશનલ ટેક્સ છે આજે પણ આપણે લોકો ચૂકવીએ છીએ. ઓકે, હવે આગળના જે અમેન્ડમેન્ટ છે આપણે આવતા લેક્ચરમાં કરીશું.